ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઈડ સાયલેન્સર ઉપર રોલર ફરતા જોયું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાયલેન્સર કાઢી આજે તમામ સાયલેન્સરનો નાશ કર્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી આરટીઓનો મેમો આપવામાં આવતા આરટીઓ દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ શોરૂમની અંદર આ પ્રકારે મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતું હોવાની ફરિયાદ છે, જેની સામે આરટીઓ દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. જો આ મુજબ ચેકિંગ થાય અને મોડિફાઈડ સાયલેન્સર વેચાણ થતું હોવાનું મળી આવે તો તેમની વિરુદ્ધ આરટીઓ કાર્યવાહી કરી તેમનું ટીસી સસ્પેન્ડ કરી શકે છે. રાજકોટમાં 10 દિવસમાં કરેલી આ ડ્રાઈવ આગળ પણ ચાલુ રહેશે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આખા દેશમાં થઈ રહી છે. મોટર વ્હીકલ એક્ટ 52 અને 190 મુજબ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરી શકાય નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાટણના સમી તાલુકાના દૂધખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગ્લોર જીએસટી વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચ્યો છે. આ નોટિસમાં જણાવાયું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવાઈ રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે. યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ સુનિલ સથવારા તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરીએ પહોંચ્યા. યુવકે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેની માંગ છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલેમાં એક શાળામાં ગોળીબાર થયો છે. ગોળીબારમાં હુમલો કરનાર વિદ્યાર્થી સહિત 2 લોકોના મોત થયા હતા. મેટ્રો નેશવિલે પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગોળીબાર અંગેનો પહેલો કોલ બુધવારે સવારે 11 વાગ્યે 911 ઇમરજન્સી નંબર પર આવ્યો હતો. પોલીસે જણાવ્યું, ગોળીબાર કરનારે એક વિદ્યાર્થિનીની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી હતી. આ દુર્ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. નેશવિલે પોલીસે સોશિયલ મીડિયા પર એક નિવેદન આપ્યું હતું કે એન્ટીઓક હાઈસ્કૂલના કાફેટેરિયામાં 17 વર્ષના વિદ્યાર્થીએ પિસ્તોલથી અનેક ગોળીબાર કર્યા હતા. 16 વર્ષની વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજા 17 વર્ષના છોકરાને હાથમાં ગોળી વાગી હતી, તે ઘાયલ થયો હતો. મેટ્રો સ્કૂલ્સે એક્સ પર એક નિવેદન બહાર પાડ્યું કે એન્ટીઓક હાઈસ્કૂલ બિલ્ડિંગની અંદર ગોળીબાર થયો હતો અને સ્કૂલને બંધ કરી દેવાઈ હતી. રાજકોટમાં ગત રાત્રે એસિડ એટેકની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર સોખડા ગામ ખાતે રહેતી મંગેતર તેના પ્રેમી સાથે ભાગી જતા યુવકે તેની ભાળ મેળવવા યુવતીના ઘરે પહોંચ્યો હતો. અહીં યુવકે મંગેતરની પિતરાઈ બહેન તે ક્યાં છે સહિતના સવાલો કરી ઉશ્કેરાઈને એસિડ એટેક કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. હાલ કુવાડવા પોલીસ સમગ્ર મામલે બીએનએસની કલમ 124(1) 133 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. લીલિયા તાલુકાના પૂજાપાદર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના માધારી ગોવિંદભાઈ રામાભાઈ રાતડિયાના ઘેટા બકરાના વાડામાં રાત્રે દીપડો ત્રાટક્યો હતો. દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી હતી. આ હુમલામાં 16 ઘેટા બકરાના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં લીલિયા રેન્જની વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. વન વિભાગે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને દીપડાનું લોકેશન શોધવા સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે. વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લાગેલી આગ ફરી એકવાર ભભૂકી છે. આ વખતે લોસ એન્જલસના ઉત્તરીય વિસ્તારમાં હ્યુજીસમાં આગ લાગી છે. બુધવારે લાગેલી આગના કારણે લગભગ 10,000 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગના કારણે 50,000 લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર કાસ્ટિક લેક પાસે લાગેલી આ આગને બુઝાવવા માટે 4,000 ફાયર ફાઈટર તૈનાત કર્યા છે. અહીં 48 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. CNN મુજબ આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે તે દર 3 સેકન્ડે ફૂટબોલ મેદાન સમાન વિસ્તાર બાળીને ખાખ કરી રહી છે. સેટેલાઇટ ડેટા અનુસાર બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11:15 કલાકે કાસ્ટિક લેક નજીક હોટસ્પોટ મળી આવ્યું હતું. અગાઉ 7 જાન્યુઆરીએ લોસ એન્જલસની આસપાસના દક્ષિણના જંગલોમાં આગ લાગી હતી, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા 50 વર્ષમાં કેલિફોર્નિયાના જંગલોમાં 78થી વધુ વખત આગ લાગી છે. કેલિફોર્નિયામાં જંગલોની નજીક રહેણાંક વિસ્તારો વધ્યા છે. આવી સ્થિતિમાં આગ લાગવાના કિસ્સામાં વધુ નુકસાન થાય છે.
જૂનાગઢ પોલીસે મોટી સફળતા મેળવતા ₹2.43 કરોડની છેતરપિંડીના આરોપી બિલ્ડર મનીષ કારિયા અને તેના સાગરીત સંજય ભંડારીની રાજસ્થાનના કોટા શહેરમાંથી ધરપકડ કરી છે. જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જજાડિયા અને એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં આ કાર્યવાહી કરાઈ છે. આરોપીએ પૂજન ઇન્ફ્રા નામની કંપની દ્વારા લોકો સાથે ₹2 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલને બાતમી મળી હતી કે આરોપીઓ રાજસ્થાનના કોટામાં છુપાયા છે. પોલીસે પેચપલટો કરી બાઇક પર સર્વેલન્સ કર્યું અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા. ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં જ મનપાનો દરજ્જો મેળવનાર ગાંધીધામમાં ગઈકાલે એક ગંભીર ઘટના બની હતી. શહેરના શિવાજી પાર્કમાં બે આખલાઓ અચાનક પ્રવેશી ગયા અને એકબીજા સાથે યુદ્ધે ચડ્યા. ઘટના સમયે પાર્કમાં રમી રહેલા બાળકોમાં ભયનો માહોલ હતો. આખલાઓની લડાઈથી બચવા માટે બાળકોએ ભાગદોડ મચાવી હતી, જેમાં બે બાળકો પડી જતા તેમને સામાન્ય ઈજા થઈ હતી. રાત્રિનો સમય હોવાથી પાર્કમાં લોકો ઓછા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તાજેતરમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને કમિશનર સહિતના અધિકારીઓની નિમણૂક થઈ ચૂકી છે. નવી મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે અને 2 દિવસ પહેલા જ ગંદકી ફેલાવનારા 7 લોકો પાસેથી ₹1700નો દંડ વસૂલ કર્યો હતો. હવે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા માટે પણ નાગરિકોએ માંગ ઉઠાવી છે. કેશોદના શેરગઢ ગામમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં 42 વર્ષીય માનસિક અસ્વસ્થ વ્યક્તિનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે. મૃતક મનુભાઈ કરણાભાઈ દયાતરની લાશ નદીના પાણી ભરેલા ખાડામાંથી મળી હતી. ઘટના અંગે જણાવ્યા મુજબ બપોરના સમયે મનુભાઈ બાથરૂમ ગયા હતા, જ્યાં તેમનો પગ લપસી જવાથી નદીના પાણીમાં પડી ગયા હોવાની આશંકા છે. મૃતકના કાકાના દીકરા કરશનભાઈ દયાતરે ખેતરે હતા ત્યારે ગામમાંથી ફોન આવ્યો કે તેમના મોટા બાપાના દીકરા નદીમાં પડ્યા હોવાની શંકા છે. ગ્રામજનોની મદદથી મનુભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક 108 દ્વારા કેશોદની સરકારી હોસ્પિટલે ખસેડાયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડી રાત્રે એક યાર્ન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ 5 ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સુમિલોન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગામિતે કહ્યું હતું કે આગની ઘટનાને પગલે પહેલા અમારી ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર ટીમોને જાણ કરાઈ હતી, જેને લઈને કામરેજ, ટોરેન્ટ, બારડોલી, પાનોલી સહિતની ફાયર ટીમો દોડી આવી હતી.